હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રજનનની ક્રિયાની આપણે ડિસ્કશન કરી હતી. ઓકે, તો હવે આપણે એની પછીનું જે સજીવનું લક્ષણ છે, બરાબર, ચયાપચય. આ ચયાપચયની હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. સજીવનું એક અગત્યનું લક્ષણ છે ચયાપચયની ક્રિયા. તમને ખબર છે, સજીવ શરીરની અંદર વિવિધ પ્રકારની દેહધાર્મિક ક્રિયા થતી જોવા મળે છે, બરાબર. અને આ વિવિધ દેહધાર્મિક ક્રિયા જે છે એને બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. એટલે કે ચયાપચયની ક્રિયા બે ક્રિયાનો સમન્વય છે. પહેલી ક્રિયા છે ચય ક્રિયા, બરાબર, જેને આપણે એનાબોલિઝમ તરીકે ઓળખીએ છીએ. અને બીજી ક્રિયા જે છે એનું નામ છે અપચય, જેને આપણે કેટાબોલિઝમ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો ચય ક્રિયા જે છે, ચય ક્રિયા મીન્સ સંશ્લેષણ, બરાબર. ચય ક્રિયા દરમિયાન સંશ્લેષણની ક્રિયા થાય છે, બનવાની ક્રિયા થાય છે. સરળ પ્રકારના ઘટકો ભેગા થઈ અને એમાંથી જટિલ સ્વરૂપનું ઘટક નિર્માણ પામે છે, બરાબર, જેને આપણે સંશ્લેષણ કહીએ છીએ, બરાબર. તો ચય ક્રિયા દરમિયાન વિવિધ પ્રકારના શરીરને આવશ્યક હોય એવા દ્રવ્યો બનવાની ક્રિયા, બરાબર. જ્યારે અપચયની ક્રિયાની આપણે વાત કરીએ તો અપચયની ક્રિયા દરમિયાન જનરલી વિઘટનની ક્રિયા થતી જોવા મળે છે. વિઘટનનો મિનિંગ થાય છે તૂટવાની ક્રિયા. જટિલ પ્રકારના અણુઓ તૂટે છે, સરળ સ્વરૂપના દ્રવ્યોમાં રૂપાંતરણ પામે છે, જેને આપણે વિઘટનની ક્રિયા તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો હવે તમારા મગજની અંદર આ બંને બાબત ક્લિયર થઈ ગઈ હોવી જોઈએ. ચય ક્રિયા એટલે જરૂરી આવશ્યક દ્રવ્યો શરીરમાં બનવાની ક્રિયા, અને અપચય ક્રિયા એટલે શરીરમાં રહેલા નકામા દ્રવ્યો છે, જટિલ દ્રવ્યો છે, એની તૂટવાની ક્રિયા, જેને આપણે અપચયની ક્રિયા તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આ પ્રકારની ક્રિયા આપણા શરીરની અંદર સતત થતી જોવા મળે છે. એક કરતાં વધુ આવી જૈવ રાસાયણિક ક્રિયાઓ છે એ આપણા શરીરની અંદર થતી જોવા મળે છે, બરાબર. તો બધા જ સજીવોની અંદર આ પ્રકારની ઘટના છે, સંશ્લેષણની ઘટના અને વિઘટનની ઘટનાઓ છે, એ સતત ને સતત થતી જોવા મળે છે. એટલે આ સજીવોનો એક અગત્યનો ગુણધર્મ બનશે. ઓકે, હવે એની અંદર ખાસ કરીને આપણે વાત કરીએ નિર્જીવ સજીવની, આપણે વાત કરીએ તો નિર્જીવ સજીવ છે એની અંદર જનરલી ચયાપચયની ક્રિયા આપણને જોવા મળતી નથી, બરાબર. નિર્જીવની અંદર ચયાપચયની ક્રિયા થતી જોવા મળશે નહીં. ઓકે, તો ચયાપચયને સરળ ભાષામાં જો આપણે સમજાવીએ તો કહી શકીએ કે શરીરમાં થતી બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ છે એનો કુલ સરવાળો, એટલે કે ચય ક્રિયા હોય, અપચય ક્રિયા, વિવિધ પ્રકારની ઘણી બધી પ્રકારની ચય ક્રિયા થતી હશે, ઘણી બધી પ્રકારની અપચય ક્રિયા થતી હશે, એ બધાનો ટોટલ આપણે કરીએ, બરાબર, એ સરવાળો, જેને આપણે સંયુક્ત રીતે ચયાપચયની ક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે એક એક્ઝામ્પલ આપણે લઈએ, બરાબર. કોષ મુક્ત તંત્રની બહાર, બરાબર, એટલે કે શરીરની બહાર, દેહની બહાર, બરાબર, દેહની બહાર સજીવ શરીરની કોઈ રચના છે, ધારો કે ટેસ્ટ ટ્યુબની અંદર, બરાબર, જનરલી લઈ જવામાં આવે, બરાબર, તો એને આપણે નિર્જીવ ગણવી કે પછી સજીવ ગણવી? ઉદાહરણ તરીકે હું વાત કરું, પેશી સંવર્ધનની ક્રિયા. ઓકે, તો પેશી સંવર્ધનની ક્રિયામાં વનસ્પતિના પર્ણનો, મૂળનો કે પછી પ્રકાંડનો કોઈ ટુકડો લઈ અને એને ટેસ્ટ ટ્યુબની અંદર, બરાબર, લેબોરેટરીની અંદર જનરલી પ્રોસીડ કરવામાં આવે છે, બરાબર. અને લેબોરેટરીની અંદર પ્રોસીડ કરી અને એમાંથી આખો એક નવો વનસ્પતિ દેહ, આપણે વનસ્પતિનો છોડ આપણે બનાવી શકીએ છીએ, બરાબર. ટોટીપોટન્સી, જીવંત શક્તિનો ગુણધર્મ વનસ્પતિની અંદર રહેલો છે, બરાબર. તો ટેસ્ટ ટ્યુબની અંદર આ એક કોષને લઈ અને એમાંથી આપણે એક આખો નવો છોડ ડેવલપ કરીએ છીએ. તો એ ટેસ્ટ ટ્યુબમાં થતી પ્રોસિજર છે, બરાબર, એ કોષ છે એને નિર્જીવ નહીં ગણીએ, કારણ કે એ ટેસ્ટ ટ્યુબમાં રહેલો કોષ પણ સજીવ છે, એ પણ કોષ વિભાજન કરશે અને એ કોષ વિભાજનની ક્રિયાને લઈને એમાંથી નવો એક આખો છોડ સર્જન પામતો જોવા મળશે. ઓકે, તો આ ચયાપચયની ક્રિયા સજીવનું સંપૂર્ણ લક્ષણ બનશે.
તો ઇન વિટ્રો મેં તમને અગાઉના લેક્ચરમાં પણ સમજાવ્યું હતું મિત્રો, ઇન વિવો એન્ડ ઇન વિટ્રો. ઓકે, તો ઇન વિટ્રો જે છે બરાબર, ઇન વિટ્રો કન્ડિશન લેબની અંદર જે પ્રોસિજર આપણે કરી આ પ્રોસિજર ઇન વિટ્રો ગણાશે. બરાબર, તો એમાં જે ક્રિયા થઈ એ પણ જૈવિક ક્રિયા જ છે. બરાબર, સજીવ કોષ દ્વારા થતી જ ક્રિયા છે, એટલે આપણે એને નિર્જીવ ગણી શકીશું નહીં. ઓકે, આ ઉપરાંત દેહનું કોષીય આયોજન, બરાબર, જે જૈવ સ્વરૂપોનું એક ચોક્કસ લક્ષણ જોવા મળે છે. બરાબર, તો દૈહિક કોષીય આયોજન કોને કહેશું આપણે? તો તમને ખબર છે મિત્રો કે કોષ ભેગો થઈ અને પેશી બનાવે. બરાબર, પેશી ભેગી થઈને અંગ બનાવે, અંગમાંથી અંગતંત્ર બને, અંગતંત્ર દ્વારા આખો સજીવ દેહ બને. બરાબર, તો આ એક કોષીય આયોજન થયું. અને એમાં પણ જો આપણે કોષીય સ્તરે હજી ઊંડા ઉતરીએ, બરાબર, તો કોષની રચનાની અંદર આવેલી હોય અંગિકા, અંગિકાની અંદર આવેલા અણુઓ આવેલા હોય, અણુઓ છે એ પરમાણુઓના બનેલા હોય. રેડી, તો આ પ્રકારનું આયોજન સજીવ દેહની અંદર જોવા મળે છે, જે સજીવો જૈવ સ્વરૂપોનું એક અગત્યનું ચોક્કસ લક્ષણ બને છે. ઓકે, તો હવે આસપાસની જે પરિસ્થિતિ છે, એટલે કે સજીવ જ્યાં વસવાટ કરે છે એની આસપાસની બાહ્ય પર્યાવરણની પરિસ્થિતિ, બરાબર, ની સભાનતા સજીવ દેહ ધરાવે છે. બરાબર, આ ઉપરાંત પર્યાવરણ પ્રત્યેના અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા સજીવ શરીરની અંદર રહેલી છે. બરાબર, એટલે કે પર્યાવરણની અંદર જે કાંઈ બદલાવ આવે છે એ બદલાવને સહન કરવાની ક્ષમતા સજીવોની અંદર રહેલી જોવા મળે છે. એને અનુસરીને સજીવો વિવિધ પ્રકારના બદલાવ લાવતા હોય છે. ઓકે, આ ઉપરાંત પર્યાવરણની ઉત્તેજનાની સામે સજીવો પ્રતિચાર પણ આપે છે, પ્રતિક્રિયા પણ આપે છે. બરાબર, એક્ઝામ્પલ તરીકે પ્રતિક્રિયા કોને કહેવાય? બરાબર, તો તમને ખબર છે કે તમે કોઈ કૂતરું બેઠું હોય, બરાબર, અને કૂતરું બેઠું હોય, બરાબર, એને તમે છંછેડો તો કૂતરું છે એ તમને પ્રતિચાર આપશે સામે. બરાબર, તમને પંપાળશે, હેલો હાય કહેશે. બરાબર, ઓકે, તો તમે સમજી શકો છો કૂતરાની જો તમે સળી કરવા જાઓ તો પ્રતિચાર તમને શું મળે? બરાબર, તો એ જે કૂતરું રિએક્ટ કરશે એ એને પ્રતિક્રિયા આપણે કહેશું. બરાબર, ત્યાં પર્યાવરણ જવાબદાર નથી. બરાબર, ત્યાં જવાબદાર તમે પોતે છો, તમે જાણી જોઈને ઉત્તેજના ઊભી કરી છે. બરાબર, જેને કારણે એ કૂતરું પ્રતિક્રિયા આપશે. ઓકે, તો આવા બધા લક્ષણો સજીવની અંદર, જટિલ પ્રકારના લક્ષણો સજીવ દેહની અંદર જનરલી જોવા મળવાના છે. ઓકે, ત્યાર પછી વાત આપણે કરીએ તો પર્યાવરણ પ્રત્યેની જે અનુભૂતિ છે, બરાબર, એને વિવિધ 3 કેટેગરીમાં ડિવાઈડ આપણે કરીએ તો ખાસ કરીને એક છે ભૌતિક અનુભૂતિ, બીજું છે રાસાયણિક અને ત્રીજી છે જૈવિક અનુભૂતિ. ઓકે, તો પર્યાવરણની અંદર જે કાંઈ બદલાવ છે એની ફિઝિકલ અસર થતી જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ, બાહ્ય પર્યાવરણને કારણે પૃથ્વી જે છે, જમીન છે, એ જમીનના સ્તરની અંદર બદલાવ થતો જોવા મળે છે. બરાબર, જમીનની અંદર સ્તરીકરણની ક્રિયામાં બદલાવ આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત બાહ્ય પર્યાવરણ છે, બરાબર, એમાં થતા બદલાવને આપણે સાંભળી શકીએ છીએ. તો સાંભળવાની ક્રિયા છે એ એક પ્રકારની ભૌતિક અનુભૂતિ જ છે. ઓકે, આ ઉપરાંત રાસાયણિકની આપણે વાત કરીએ, બરાબર, તો રાસાયણિક અનુભૂતિ આપણે જોઈએ તો સામાન્ય રીતે સજીવ દેહ જે છે, બરાબર, એ સજીવ દેહ બાહ્ય પર્યાવરણને અનુસરીને અમુક ચોક્કસ પ્રકારના કેમિકલ રિસ્પોન્સ સજીવ દેહની અંદર થતા જોવા મળે છે. બરાબર, તો જેને આપણે રાસાયણિક પ્રતિચાર અનુભૂતિ તરીકે આપણે લઈશું. આ ઉપરાંત જૈવિક પ્રતિચારની આપણે વાત કરીએ તો બાહ્ય પર્યાવરણની પરિસ્થિતિને અનુસરીને જૈવિક ફેરફારો પણ જોવા મળે છે. અમુક ચોક્કસ સિઝન દરમિયાન હોર્મોન્સ અંતઃસ્ત્રાવનો બદલાવ થતો જોવા મળે છે. બરાબર, અંતઃસ્ત્રાવ એક્ટિવ થતા જોવા મળે છે. તો આ ક્રિયા છે એ જૈવિક પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ આપણે લઈ શકીએ. રાસાયણિક પણ કહી શકાય એને, કારણ કે આફ્ટર ઓલ અંતઃસ્ત્રાવો છે એ રાસાયણિક છે. ઓકે, તો આ ભૌતિક, રાસાયણિક, જૈવિક પ્રકારની અનુભૂતિ, બરાબર, સજીવોની અંદર રહેલી છે. અને એને આવિષ્કાર કરવાની ક્ષમતા, એનો સ્વીકાર કરવાની
અને સ્વીકાર કરીને એમાં જે કાંઈ બદલાવ લાવવો પડે એ બદલાવ લાવવાની ક્ષમતા સજીવો પાસે રહેલી હોય છે. સજીવ જે તે જ્યાં એન્વાયરમેન્ટમાં વસવાટ કરતો હોય ત્યાં આ પ્રકારની નું અનુકૂલન એને સાધેલું જોવા મળે છે. ઓકે, ઘણા સજીવો છે એની પાસે એવા સંવેદી અંગો પણ છે જેના દ્વારા પર્યાવરણની અનુભૂતિ કરી શકે છે. ઓકે, ભૌતિક અનુભૂતિ મેં કીધું કે સાંભળવાની ક્રિયા કાન દ્વારા થાય છે. રાસાયણિક તો કે એમાં ટેસ્ટ, જીભ દ્વારા તમે સ્વાદ છે એ પારખી શકો છો. બરાબર, તો આ સંવેદી અંગો છે એ પર્યાવરણની અનુભૂતિ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. આંખ છે એના દ્વારા તમે દ્રશ્ય જોઈ શકો છો, તો એ એક પ્રકારની અનુભૂતિ જ છે. બરાબર, તો આ વનસ્પતિ હોય કે પછી પ્રાણીઓ બંને, બરાબર, પ્રકાશ છે, પાણી છે, તાપમાન છે, અન્ય સજીવો છે, પ્રદૂષકો છે, બરાબર, આ બધા સાથે, બરાબર, પ્રતિક્રિયા આપે છે. બધાની સામે એ રિસ્પોન્સ આપે છે. પ્રકાશની આપણે વાત કરીએ તો પ્રકાશને અનુસરીને ઘણા બધા સજીવો છે એ માઇગ્રેશન કરતા હોય છે. બરાબર, સ્થળાંતરણની ક્રિયા કરતા હોય છે. ખાસ કરીને ધ્રુવીય પ્રદેશની અંદર જોવા મળતા રીંછ છે એ પ્રકાશની તીવ્રતાને આધારે, બરાબર, માઇગ્રેશન કરે છે, સ્થળાંતરણની ક્રિયા કરે છે. ઓકે, પાણીની આપણે વાત કરીએ તો પાણી પણ અગત્યનું પરિબળ છે. પાણીની હાજરી ગેરહાજરી સજીવો ઉપર અસર કરે છે. ઓકે, આ ઉપરાંત તાપમાન, બરાબર, તાપમાન પણ અગત્યનું ઇફેક્ટ સજીવો ઉપર દર્શાવતા જોવા મળે છે. બરાબર, તાપમાનને અનુસરીને સજીવોની દિનચર્યાની અંદર જનરલી બદલાવો આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત અન્ય સજીવોની પણ અસર થતી જોવા મળે છે. ખાતા અને ખાનારા, બરાબર, ભક્ષક અને ભક્ષ્ય, બરાબર, એ સજીવોની પણ અસર જનરલી એક સજીવની અસર બીજા સજીવ ઉપર પડતી જોવા મળે. સજીવ ક્યારેય અલાયદો નથી. બરાબર, એક સજીવની અસર બીજા સજીવ ઉપર પડે છે. બરાબર, ઉદાહરણ તરીકે સાપ છે અને ઉંદર છે. બરાબર, તો ઉંદર છે એ ભક્ષ્ય છે અને સાપ છે એ ભક્ષક છે. બરાબર, તો ઉંદર ઉપર સાપની ઇફેક્ટ પડવાની છે. ઉંદરની વસતી જે છે એને કંટ્રોલ સાપ દ્વારા થતી જોવા મળવાની છે. એટલે ઉંદરનો દુશ્મન સાપ છે એમ આપણે કહી શકીએ. બરાબર, આ ઉપરાંત પ્રદૂષકો, વિવિધ પ્રકારના પ્રદૂષકો છે એ પણ સજીવની લાઈફ ઉપર અસર કરતા જોવા મળે છે. એ હવામાંના પ્રદૂષકો હોય, પાણીમાંના પ્રદૂષકો હોય કે પછી જમીનની અંદર જોવા મળતા પ્રદૂષકો હોય. રેડી, માત્ર મનુષ્ય નહીં પણ સજીવો ઉપર, તમામ સજીવો ઉપર આ પ્રદૂષકોની સામાન્ય રીતે નુકસાનકારક અસર થતી જોવા મળે છે. બરાબર, નંબર ઓફ પોપ્યુલેશન, બરાબર, વસ્તીના સભ્યોની સંખ્યા ઉપર ચોક્કસ પ્રકારની અસર એ દર્શાવે છે. એક્ઝામ્પલ તરીકે હું વાત કરું તો ભૂતકાળની અંદર પિરમબેટનો વિસ્તાર તમે જોયો છે અથવા તો નામ સાંભળ્યું હશે. પિરમબેટની અંદર આજથી 25 થી 30 વર્ષ પહેલાં, બરાબર, પિરમબેટ ઉપર કાચબાઓની હાજરી જોવા મળતી હતી. બરાબર, પણ હાલમાં કાચબા ત્યાં અવેલેબલ નથી. તો એની પાછળનું એક અગત્યનું કારણ છે એન્વાયરમેન્ટલ પોલ્યુશન. બરાબર, પ્રદૂષણ છે એ એની પાછળ જવાબદાર હોઈ શકે છે. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. બરાબર, કે જ્યાં પ્રદૂષણ છે એ સજીવોનો નાશ કરવા માટે, સજીવોની સંખ્યાને કંટ્રોલ કરવા સુધીની અસર દર્શાવતા જોવા મળ્યા છે. ઓકે, તો હવે બે પ્રકારના સજીવો આપણે લઈએ. એક છે આદિકોષ કેન્દ્રી સજીવ અને એક છે સુકોષ કેન્દ્રી સજીવ. ઓકે, તો આદિકોષ કેન્દ્રી સજીવ અને સુકોષ કેન્દ્રી સજીવની આપણે વાત કરીએ. આદિકોષ કેન્દ્રી સજીવ એટલે કે જે સજીવની અંદર કોષ કેન્દ્ર પ્રાથમિક પ્રકારનું સરળ છે. અને બીજો પ્રકારના સજીવો છે સુકોષ કેન્દ્રી. બરાબર, કે જે વિકસિત કોષ કેન્દ્રની રચના ધરાવે છે. તો એ સજીવ આદિકોષ કેન્દ્રી હોય કે પછી સુકોષ કેન્દ્રી હોય, ડઝન્ટ મેટર. બરાબર, પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા બંને સજીવો દર્શાવતા જોવા મળે છે. ઓકે, હવે એમાં એક શબ્દ છે ઋતુ સંવર્ધિત વનસ્પતિ અને પ્રાણીઓ. બરાબર, સિઝનલ બ્રીડર. બરાબર, તો સિઝનલ બ્રીડર સજીવો છે એમાં એના ઉપર પ્રકાશ અવધિની અસર થાય છે. પ્રકાશ અવધિ એટલે ફોટોપિરિયોડિઝમ. બરાબર, પ્રકાશ અવધિ શબ્દ આપણે સમજીએ તો તમને ખબર છે કે આપણા દેશની અંદર 3 ઋતુ છે: શિયાળો, ઉનાળો, ચોમાસું. અને આ ત્રણેય ઋતુ દરમિયાન પ્રકાશનો જે સમયગાળો છે, બરાબર, પ્રકાશનો સમયગાળો કઈ રીતે કેલ્ક્યુલેટ કરીશું તો કે એક દિવસના તમે લઈ લો 24 કલાક. બરાબર, તો શિયાળામાં મિત્રો તમને ખબર છે
કે શિયાળા દરમિયાન સૂર્યપ્રકાશનો જે ઓવરઓલ સમયગાળો છે એ ઓછો હોય છે, બરાબર. 6 વાગે દિવસ આથમી જાય છે, બરાબર. તો કહી શકાય પ્રકાશ અવધિ ટૂંકી છે, બરાબર. ઉનાળા દરમિયાન તમે જોશો તો સૂર્યપ્રકાશ, સૂર્યાસ્ત અને સૂર્યોદયનો જે ઓવરઓલ ટાઈમ છે, બરાબર, તો સૂર્યાસ્તની ક્રિયા ખૂબ જ લેટ થાય છે, 7, 7:15, 7:30 રેડી. તો ઓવરઓલ પ્રકાશનો સમયગાળો વધે છે, બરાબર. એટલે 24 કલાકમાં પ્રકાશનો સમય વત્તા અંધકારનો સમય, બરાબર, આ બંનેને આપણે ધ્યાનમાં લઈશું તો એ આપણે પ્રકાશ અવધિને આપણે સમજી શકીશું. એને આધારે લઘુ દિવસી વનસ્પતિ, દીર્ઘ દિવસી વનસ્પતિ અને તટસ્થ દિવસી વનસ્પતિઓનું વર્ગીકરણ આપણે જોઈએ છીએ, બરાબર. આગળ જોઈશું. તો વનસ્પતિ અને પ્રાણીઓ પર આ ફોટોપિરિયોડિઝમ પ્રકાશ અવધિની પણ અસર થાય છે. અને મિત્રો તમને ખબર છે, પ્રાણીઓની આપણે વાત કરીએ તો પ્રાણીઓની પ્રજનનની ચોક્કસ ઋતુ હોય છે, એનો ચોક્કસ પ્રજનન કાળ છે. પણ એમાં મિત્રો અપવાદરૂપ મનુષ્ય છે, બરાબર. મનુષ્યનો પ્રજનન કાળ છે એ જનરલી ઋતુ સંવર્ધિત રહ્યો નથી, બરાબર. બાકી મોટાભાગના પ્રાણીઓ છે એ જનરલી એનો ચોક્કસ પ્રજનન કાળ હોય છે. કૂતરાની આપણે વાત કરીએ તો કૂતરાની અંદર ભાદરવા મહિનાનો સમયગાળો છે, એ સમય દરમિયાન પ્રજનનની ક્રિયા એ સફળતાપૂર્વક કરે છે, બરાબર. એ જ રીતે સિંહની આપણે વાત કરીએ તો સિંહ ચોમાસાની શરૂઆત થાય, બરાબર, એટલે સિંહ છે એના બ્રીડિંગનો ટાઈમ શરૂ થાય છે, 1.5 મહિના સુધી ચાલે છે. તો અલગ અલગ પ્રાણીઓ છે એની અંદર આ અવધિ છે એ અલગ અલગ જોવા મળે છે, જેમાં પ્રકાશ બહુ અગત્યનો ભાગ ભજવતું જોવા મળે છે, બરાબર. તો સામાન્ય રીતે આ બધી જ બાબતોને ધ્યાને લઈ વાત કરીએ, મનુષ્ય છે એ આપમેળે જાગૃત છે, સ્વયં સભાનતા ધરાવે છે, બરાબર. એટલે કે વધુ બુદ્ધિશાળી, બરાબર, એનું મગજ છે એ વધુ એલર્ટ એને રાખે છે, બરાબર. એટલે મનુષ્ય છે એ સ્વયં સભાનતા ધરાવતું સજીવ છે, બરાબર. એ એલર્ટ રહી શકે છે. આ બધી પરિબળો છે એનાથી જનરલી એ એલર્ટ રહી શકે છે. ઓકે. તો હવે ઉચ્ચ કક્ષાના સજીવોની આપણે વાત કરીએ તો ઉચ્ચ કક્ષાના સજીવો છે એની અંદર જનરલી આ વિલક્ષણ ઘટના એટલે કે આ વિશિષ્ટ પ્રકારની ઘટનાઓ થતી જોવા મળે છે, બરાબર. અને આ વિશિષ્ટ ઘટનાઓ છે એ એના દેહની આંતરક્રિયાને લીધે શક્ય બને છે, બરાબર. આ વિવિધ પ્રકારની આ વિશિષ્ટ ઘટનાઓ છે એ એના શરીરની આંતરક્રિયાને લીધે પોસિબલ બને છે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ, પેશીના જે ગુણધર્મો છે એ પેશીના બંધારણને લીધે નથી, બરાબર. એટલે કે એના ભૌતિક બંધારણ મેટર કરતું નથી, પણ કોષની અંદર જે રાસાયણિક આંતરક્રિયા થાય છે એ રાસાયણિક આંતરક્રિયા જનરલી એની પાછળ જવાબદાર રહેલી છે. એટલે મિત્રો સજીવનું ભૌતિક બંધારણ આ બધી ક્રિયા માટે જવાબદાર નથી, પણ રાસાયણિક ક્રિયા જે છે, આંતરક્રિયા છે, એ જનરલી એની માટે રિસ્પોન્સિબલ જોવા મળે છે, જવાબદાર જોવા મળે છે. એ જ રીતે કોષની આપણે વાત કરીએ તો કોષીય અંગિકાઓ છે, ઉદાહરણ તરીકે રિબોઝોમ્સ છે, કણાભસૂત્ર છે, હરિતકણ છે, અંતઃકોષ રસજાળ છે, ગોલ્ગી કાય છે, બરાબર, લાઇસોઝોમ્સ છે. તો આ બધી અંગિકાઓ છે એ એના આણ્વીય બંધારણને લીધે એ ક્રિયાશીલ નથી, એના ભૌતિક બંધારણને કારણે એ કાર્ય કરતી નથી, પણ એની અંદર રહેલા રાસાયણિક આણ્વીય ઘટકો વચ્ચે જે આંતરક્રિયા થાય છે જેને કારણે આ અંગિકાઓ છે એ કાર્ય કરી શકે છે. ઓકે. તો આયોજન મેં તમને આયોજન આગળ જ સમજાવ્યું છે, કોષીય આયોજન, બરાબર. પરમાણુ, અણુ, બરાબર, અંગિકા, કોષ, પેશી, અંગતંત્ર અને પછી સજીવ દેહ. આ થયું કોષીય આયોજન. અને આ કોષીય આયોજનનું ઉચ્ચ સ્તર જે છે, બરાબર, એમાં આંતરક્રિયા દરમિયાન ઉચ્ચ ગુણધર્મોમાં એ પરિણમતી જોવા મળે છે, બરાબર. સંગઠનાત્મક જટિલતાની શ્રેણીમાં, બરાબર, આ ઘટનાઓ આપણે સાચી ઠેરવી શકીએ છીએ. સંગઠનાત્મક, બરાબર, જટિલતા એટલે મેં તમને આગળ આખી સિક્વન્સ દર્શાવી, બરાબર, એમાં આ બાબત સાચી પડે છે. તો હવે આના ઉપરથી આપણે કહી શકીએ કે સજીવ છે એ સ્વયં જનિત છે, એના પોતાના દ્વારા જ એની ઉત્પત્તિ કરી શકે છે, સ્વયં વિકસિત છે, આપમેળે એનું ડેવલપમેન્ટ થતું જોવા મળે છે અને બાહ્ય ઉત્તેજના પ્રત્યે પ્રતિક્રિયા આપી શકે છે, પ્રતિચાર આપવા માટે એ સક્ષમ બને છે, અનુકૂલન સાધી શકે છે, બરાબર.
તો આ સજીવની અગત્યની બાબતની આપણે ચર્ચા કરી. ઓકે, તો આના ઉપરથી આના ફલશ્રુતિ રૂપે આપણે કહી શકીએ કે જીવવિજ્ઞાન શું છે. બરાબર, તો જીવવિજ્ઞાન છે એ સજીવોના જીવનની તથા એના ઉદ્વિકાસની વાર્તા છે. બરાબર, ઉદ્વિકાસ એટલે જનરલી સરળમાંથી જટિલતા તરફનો ક્રમ. જેમ કે આપણા આદિમાનવ છે, આપણા પૂર્વજો છે. બરાબર, વાનરમાંથી આદિમાનવમાંથી પછી મનુષ્યનું અવતરણ થયું છે. બરાબર, તો એ આખી જે ભૂતકાળની જે આખી સ્ટોરી છે એ આપણે ઉદ્વિકાસ તરીકે લઈ શકીએ. બરાબર, તો જીવવિજ્ઞાન એટલે બીજું કાંઈ નહીં. બરાબર, સજીવોના જીવનની ઉપરાંત, બરાબર, એનું જીવન શરૂ થયું ત્યારની, બરાબર, ભૂતકાળની સમગ્ર વાત છે, સમગ્ર વાર્તા છે. બરાબર, જીવવિજ્ઞાન આપણે એને કહીશું. તો જીવવિજ્ઞાનમાં આપણે સજીવની હાલની બાબત અને ભૂતકાળની બાબત છે અને ભવિષ્યને પણ આપણે ધ્યાનમાં લઈ, બરાબર, તો એનો અભ્યાસ, જીવવિજ્ઞાનનો અભ્યાસ કર્યા બરાબર થશે. ઓકે, તો દરેક સજીવમાં વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યમાં જનીન દ્રવ્યની વહેંચણી થતી જોવા મળે છે. અને આ જનીન દ્રવ્યની વહેંચણી ના પ્રમાણમાં પણ વધઘટ થતી જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણી જ વાત કરીએ તો આપણી અંદર જનીન દ્રવ્ય આપણા પૂર્વજોનું છે, એ આપણને મળ્યું છે. બરાબર, પણ આપણું જનીન દ્રવ્ય ભવિષ્યની અંદર આપણી સંતતિઓ, આપણી આગળની પેઢીને મળવાનું છે. બરાબર, અને દરેક સજીવોમાં આ બાબત કોમન છે, એ કન્ટિન્યુ જળવાતી રહે છે. ઓકે, તો અહીંયા આપણે ચયાપચયની બાબત અને સજીવની વિલક્ષણ ઘટનાઓ અને અગત્યના લક્ષણોની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીએ ત્યારે પાછા સજીવ વિશ્વની અંદર વિવિધતા કેવી હોય એની આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.